વિગતવાર સમાચાર જોઈએ તો સુરત શહેરમાં દુષ્કર્મની ઘટનામાં ભાજપના નેતાની ધરપકડ થઈ છે, જેમાં ભાજપના મહામંત્રી આદિત્ય ઉપાધ્યાય અને તેમના મિત્ર ગૌરવસિંહ રાજપૂતની દુષ્કર્મના આરોપસર ધરપકડ કરવામાં આવી છે। આ ઘટના જહાંગીરપુરા વિસ્તારની એક હોટલમાં બની હોવાનું સામે આવ્યું છે, જ્યાં બંને આરોપીઓએ એક યુવતી પર દુષ્કર્મ આચર્યું હોવાનો આરોપ લગાવાયો છે। આદિત્ય ઉપાધ્યાય અને ગૌરવસિંહ રાજપૂતે યુવતીને કેફી પીણું પીવડાવીને તેને બેભાન કરી હતી અને ત્યારબાદ આ બંને યુવતી પર દુષ્કર્મ આચર્યું હોવાના યુવતીએ આરોપ લગાવ્યો છે। યુવતી જ્યારે ભાનમાં આવ્યા બાદ તાત્કાલિક પોલીસ સ્ટેશનમાં તેને ફરિયાદ નોંધાવી હતી, જેને આધારે સુરત પોલીસે ભાજપના નેતા અને તેના જે પુત્ર છે તેની ધરપકડ કરી લીધી છે। સંવાદદાતા ધ્રુવ વધુ વિગતો સાથે લાઈવ જોડાયા છે। ધ્રુવ, સુરત શહેરમાં દુષ્કર્મની ઘટનામાં આવ્યા ભાજપના નેતાની ધરપકડ થઈ છે, શું વિગતો હાલ મળી રહી છે? સમગ્ર મામલે પોલીસ શું કહી રહી છે? બિલકુલ, સુરતના જહાંગીરપુરા પોલીસ મથકમાં યુવતી એક ફરિયાદ નોંધાવી છે, જેમાં ભાજપના મહામંત્રી જે છે તેણે અને તેના એક મિત્રએ એક યુવતી સાથે દુષ્કર્મ કર્યું હોવાની હાલ ફરિયાદ નોંધાઈ છે। જહાંગીરપુરાની એક હોટલમાં જે છે તેને બેભાન કરીને એટલે કે એવા સંદિગ્ધ પદાર્થ પીવડાવીને તેની સાથે દુષ્કર્મ ગુજાર્યું હોવાની હાલ ફરિયાદ નોંધાઈ છે, જેમાં બીજેપીના ભાજપના મહામંત્રી આદિત્ય ઉપાધ્યાયની ધરપકડ કરી છે। વોર્ડ નંબર 8ના બીજેપીના મહામંત્રી આદિત્ય ઉપાધ્યાય અને તેના મિત્ર જે છે ગૌરવસિંહ રાજપૂતની હાલ તો જહાંગીરપુરા પોલીસમાં ધરપકડ કરાઈ છે। બંને મિત્રોએ સાથે મળીને યુવતી સાથે દુષ્કર્મ આચર્યું હોવાની હાલ આ ફરિયાદ નોંધાવા પામી છે। જહાંગીરપુરાની એક હોટલ હતી, જે હોટલમાં યુવતી પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું અને તેને આ યુવતીને કેફી પીણું પીવડાવીને તેને બેભાન કરીને તેને એની સાથે દુષ્કર્મ આચર્યું હોવાની હાલ આ સમગ્ર હકીકત જે છે તે યુવતીએ પોલીસ સ્ટેશન આવીને નોંધાવી હતી। 23 વર્ષની આ યુવતી હતી અને હાલ આ કેફી પીણું પીવડાવીને તેને બેભાન કરીને દુષ્કર્મ આચરી દીધા બાદ આ બંને યુવકોએ આ યુવતીને તેના ઘર પાસે છોડીને તેઓ ફરાર થઈ ગયા હતા, તે મુજબની ફરિયાદ હાલ નોંધાઈ છે। જો કે પોલીસે હાલ તો યુવતીની ફરિયાદને આધારે ગુનો નોંધીને જે બંને ઈસમો છે, બંને યુવકો જે છે તેની ધરપકડ કરી છે અને હાલ તો કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। જી બિલકુલ, ધ્રુવ, વિગતો સાથે જોડાયા તે બદલ આપનો આભાર। તો જ પ્રકારે આ બંને મિત્રોએ યુવતી પર દુષ્કર્મ આચર્યાની યુવતીએ ફરિયાદ નોંધાવી છે। જહાંગીરપુરાની હોટેલમાં યુવતી પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું, જેને આધારે હવે આ દુષ્કર્મ કેસમાં ભાજપના આ નેતાની અને તેના મિત્રની ધરપકડ કરી લેવામાં આવી છે। યુવતીને કેફી પીણું પીવડાવ્યા બાદ તેને બેભાન કરવામાં આવી અને ત્યારબાદ તેના પર દુષ્કર્મ આચરવામાં આવ્યું।